ગ્રાસન્ટ વિસ્તારમાં આવેલા સિમંદર સ્વામી શ્વેતાંબર જૈન દેરાસરની આસપાસના વિસ્તારમાં અસાનધારાનો ભંગ થતો હોય જેની કડક અમલવારી કરવાની માંગ અર્થે આવેદનપત્ર પાઠવાયું। શ્રી સિમંદર સ્વામી જૈન દેરાસરની આસપાસના વિસ્તારમાં મિલકતો ટ્રાન્સફર કરવામાં આવી રહી છે, જેના કારણે અસાનધારાનો ભંગ થતો હોય જેના અનુસંધાને શ્રી સિમંદર સ્વામી શ્વેતાંબર મૂર્તિ પૂજક ટ્રસ્ટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અસાનધારાની કડકપણે અમલવારી કરવાની માંગ કરવામાં આવી હતી। દિગંબરનું જૈન દેરાસર વિશે સાહેબ આગળ જાણવા મળે કે નહીં કે અત્યારે આને મંજૂરી અપાઈ ગઈ છે કે નહીં અમારે જોવું હોય ત્યાં તમે નીચે એસડીએમ ઓફિસમાં ત્યાં હતા પણ નથી સાહેબ હાજર નથી છતાં જઈએ ફરીવાર। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ। ગ્રાસન્ટની અંદર તમારું જૈન દેરાસર છે અને દેરાસરની પાસે બધી આજુબાજુની જે પ્રોપર્ટીઓ છે એ અન્ય જ્ઞાતિના લોકો લઈ રહ્યા છે અને તાત્કાલિકથી બધું ગૃહ વખતથી કરે છે, પણ અમે લોકો આને ફોલોઅપ કરીએ છીએ। ગૃહમંત્રી સુધી અમે અને હાઈકોર્ટ સુધી પણ અમે બધા અરજીઓ આપેલી છે, પણ હમણાં છેલ્લા અમને ધ્યાનમાં આવ્યું છે કે હવે દેરાસરની બરોબર સામેની પ્રોપર્ટી છે એની મંજૂરી અપાઈ ગઈ છે, તો થોડા આવા માટે ટ્રસ્ટીઓ જે તે સત્તાધારમાં આવેદનપત્ર આપે છે। અસાનધારો લાગુ પડ્યા પછી પણ 6 જ મહિનામાં આ વસ્તુ બની છે। જો અસાનધારો લાગુ હોય તેમ છતાં જો પણ સત્તાધીશો એને મંજૂરી આપતા હોય તો કાયદાનો કોઈ અર્થ જ નથી। અત્યારે મસ્તુ ઓલરેડી 500 એરિયામાં એટલે કોઈ પણ ધાર્મિક સ્થળના 500 એરિયામાં ન થાય, બે ધાર્મિક છે, જૈન દિગંબર દેરાસર તે બાજુમાં છે અને અમારું શ્વેતાંબરનું પણ ત્યાં છે। જેમ જૂના જમાનામાં ગાંધી રોડ, સુભાષ રોડ એમાં થતું હતું ને એમ ઈ રોડને શ્રી ઘંટાકર્ણ વીર મહાવીર ચોક નામ આપવામાં આવ્યું છે। એનું મહત્વ છે। હવે આજુબાજુમાં તે જો આ રીતનું ધર્મને કારણે થતું હોય તો દેરાસરને એને ભવિષ્યમાં જે કંઈ અશાંત થવાનું છે, અસાનધારાનો અમલ તો જ થઈ શક્ય બની શકે કે આ વસ્તુમાં આજુબાજુમાં કોઈ મિલકત હવે નવી ટ્રાન્સફર ન થાય। દર રવિવારે ટૂર પબ્લિક સુખડી કરવા માટે 500 માણસ ભેગો ઠીક છે અને બ્રાહ્મણોના નામે સાહેબ ટ્રાન્સફર કરી દે અને એ પછી બ્રાહ્મણોના નામે રહે છે અને એ લોકો રહે છે। અમિત નગીનભાઈ શાહ, ક્રેસન્ટની અંદર સિમંદર જૈન દેરાસર છે અમારું, અને એ દેરાસરની અંદર આજુબાજુમાં ઘણી બધી હિન્દુઓ ત્યાં રહેતા હતા આપણા, પણ છેલ્લા 2-3 વર્ષથી એમાં ઘણા બધા ફેરફારો થયા છે અને હાલના તબક્કે ત્યાં આગળની દેરાસરની પ્રિમાઇસીસની અંદર અસાનધારો લાગુ કર્યા પછી 500 સ્ક્વેર ફૂટના એરિયાની અંદર કોઈ પણ પ્રોપર્ટીઓ ટ્રાન્સફર ન કરવી એવો ગવર્મેન્ટનો હુકમ થવા છતાં પણ ઘણા બધા ફ્લોટની અંદર નામ ટ્રાન્સફર થઈ રહ્યા છે અને એ અસાનધારો લાગુ કર્યા પછી પણ હિન્દુ પ્રોપર્ટીઓને અન્ય જ્ઞાતિઓમાં કે જે અમારા જૈન ધર્મના વિરુદ્ધ કામ કરતા હોય એવા લોકોને એ ટ્રાન્સફર થઈ રહી છે અને આ માટે અમે કોન્સ્ટન્ટ બધા જ ડિપાર્ટમેન્ટને જાણ કરતા હોઈએ છીએ। ગૃહમંત્રીને લખ્યું છે, આપણા મુખ્યમંત્રીશ્રીને પણ લખ્યું છે, ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતમાં અમે અરજીઓ આપેલી છે, અહીંયા લોકલ કલેક્ટરશ્રીને, એસડીઓ સાહેબને અને મીડિયાને પણ અમે આ બાબતમાં વખતો વખત જાણ કરતા રહીએ છીએ, પરંતુ હજી સુધી કોઈ ફેરફાર દેખાતા નથી અને છેલ્લે અમારા ધ્યાનમાં આવ્યું છે કે બરોબર દેરાસરની સામેની પ્રોપર્ટી છે એ આજે ટ્રાન્સફર થઈ ગઈ એવા અમારા ન્યૂઝ મળ્યા, એટલે આજે ફરી વખત અમે એક રિમાઇન્ડર કરવા આવ્યા છીએ કે આ અસાનધારાનો ચુસ્ત પ્રમાણે અમલ થાય અને આ વસ્તુ ન થાય અને વૈમનસ્ય ઊભું ન થાય એવી સરકારને અમારી વિનંતી છે।